મહેસાણાના પ્રખ્યાત શક્તિપીઠ લાડોલમાં ભક્તો માટે એક વિશેષ અને ઐતિહાસિક પ્રસંગ સર્જાયો છે. હવે માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરવામાં આવશે. દાતાઓના સહયોગથી અંદાજે ₹1.25 કરોડ સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે. અંબાજી અને બહુચરાજી બાદ હવે લાડોલમાં આ અનોખી પરંપરા શરૂ થવા જઈ રહી છે. વીઓ રાજા વિક્રમાદિત્યની કુળદેવી મા હરસિદ્ધિનું પવિત્ર ધામ લાડોલ, જ્યાં વર્ષે દહાડે લાખો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડે છે. હવે અહીં એક ભવ્ય અને આધ્યાત્મિક પહેલ કરવામાં આવી છે. દાતાઓના સહયોગથી બનાવવામાં આવેલ ₹1.25 કરોડનો સુવર્ણ થાળ હવે માતાજીને અર્પણ કરાશે. ચૈત્રી વદ આઠમના પાવન દિવસે માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવામાં આવશે, જેને લઈને મંદિર ટ્રસ્ટ અને ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગને લઈ મંદિરના મહંતશ્રી તથા આચાર્યશ્રીઓએ પણ ભક્તોને અપીલ કરી છે કે આ મહાસુવર્ણ અવસરનો લાભ લઈ મોટી સંખ્યામાં હાજરી આપે. આ ચૈત્રી વદ આઠમના પવિત્ર દિવસે માતાજીને પ્રથમ વખત સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવામાં આવશે. દેશભરના તમામ ભક્તોને અપીલ છે કે આ દિવ્ય અવસરનો લાભ લેવા જરૂર પધારશો. જય મા ભગવતી હરસિદ્ધિ. ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે આપણું લાડોલનું મા હરસિદ્ધિનું શક્તિપીઠ. આ શક્તિપીઠમાં આપણે મા હરસિદ્ધિને સુવર્ણ થાળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ચૈત્ર સુદ આઠમ એટલે નવરાત્રિના અષ્ટમીના પાવન પ્રસંગે માને સાંજે 6 વાગે સુવર્ણ થાળ અર્પણ થશે. વિશેષતા એ છે કે મા અંબા એટલે આપણું અંબાજી, બહુચર એટલે મા બહુચરાજી, પછી આપણું લાડોલનું એવું શક્તિપીઠ થશે ગુજરાતનું, જ્યાં માનું રાજભોગ સુવર્ણ થાળમાં અર્પણ થશે. તો આ પરંપરામાં જેમ રાજા મહારાજાઓ દ્વારા જે રીતે માને સુવર્ણ થાળમાં ભોજન કરાવવામાં આવતું હતું, રાજભોગ ધરવામાં આવતો હતો, તે જ પરંપરા આપણે લાડોલમાં પણ હવે જીવંત થશે. અને આપણે સર્વ જાણીએ છીએ કે મા હરસિદ્ધિ સમ્રાટ વિક્રમાદિત્યની અને ગુજરાતના એવા સિદ્ધરાજ જયસિંહની પણ કુળદેવી રહી ચૂકેલા છે. અને આ જ એવું ક્ષેત્ર છે જ્યાં 84 પ્રકારના લોકો એટલે દરેક વર્ણના પણ મા હરસિદ્ધિ કુળદેવી છે. તો આપ સર્વને ગુજરાત તથા ભારતના તમામ ભક્તોને મા હરસિદ્ધિના આ થાળ મહોત્સવમાં પધારવાનું અમારું હરસિદ્ધ મંદિર વતીથી તથા મારા વતીથી ભાવભર્યું આમંત્રણ છે. સાથે જ મા હરસિદ્ધિએ લાડોલની મા હરસિદ્ધિ તો સંતાન પ્રાપ્તિ માટે જાણીતી છે. તો જે પણ ભક્તોના ઘરે સંતાન ના હોય અને અહીંયા માનતા રાખવામાં આવે ગરબાની, તો એ પણ બાધા મહોત્સવના ગરબા પણ રાત્રે સાગરભાઈ પટેલ દ્વારા રાખવામાં આવેલા છે. તો આપ સર્વને પધારવા, ગરબા મહોત્સવમાં પધારવા પણ ભાવભર્યું અમારું આમંત્રણ છે.